બદ્રીનાથ કેદારનાથ ધામમાં કુદરતનો મિજાજ આ વર્ષે બદલાયેલો જોવા મળી રહ્યો છે। ગત વર્ષ સુધી ડિસેમ્બરમાં બરફની ચાદર ઓઢી લેતા આ પર્વતો આ વર્ષે સૂકાભટ જોવા મળી રહ્યા છે। કેદારનાથ બદ્રીનાથ ધામમાં હજી સુધી જોઈએ તેવી બરફવર્ષા નથી થઈ। કેદારનાથ ધામની હાલની તસવીરો ચોંકાવનારી છે। ગયા વર્ષ સુધી કેદારનાથ ધામમાં ડિસેમ્બરમાં ભારે બરફવર્ષા થતી હતી, પરંતુ આ વર્ષે અહીં બરાબર બરફ પડ્યો નથી। બરફથી ઢંકાયેલી રહેતી ટેકરીઓ હાલ ઉજ્જડ જોવા મળી રહી છે। આ તરફ ચમોલી પર્વતોમાં હજુ પણ વરસાદ અને હિમવર્ષાની રાહ છે। હજી સુધી હવામાન બદલાવાના કોઈ સંકેત નથી। ડિસેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે, તેમ છતાં બદ્રીનાથ ધામમાં હજી સુધી હિમવર્ષા નથી થઈ। ઓક્ટોબરમાં બદ્રીનાથ ધામમાં હિમવર્ષા થઈ હતી, જો કે બાદમાં બરફવર્ષા ન થતા બદ્રીધામની આખી ટેકરીઓ સૂકી દેખાય છે। બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના સુરક્ષા કર્મચારીઓ મંદિરની સુરક્ષા માટે 24 કલાક હાજર રહે છે અને તેઓ સૂકી ઠંડીનો સામનો કરી રહ્યા છે। પહાડોની આ સ્થિતિ જોઈ પર્યાવરણ નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે। નિષ્ણાંતોના મતે પહેલા આવું ઘણીવાર જોવા મળતું હતું, પણ છેલ્લા કેટલાક વર્ષની તુલનામાં બરફવર્ષામાં ઘટાડો થવો એ ચિંતાનો વિષય છે। બદ્રીનાથ કેદારનાથ ધામમાં કુદરતનો મિજાજ આ વર્ષે બદલાયેલો જોવા મળી રહ્યો છે। ગત વર્ષ સુધી ડિસેમ્બરમાં બરફની ચાદર ઓઢી લેતા આ પર્વતો આ વર્ષે સૂકાભટ જોવા મળી રહ્યા છે। કેદારનાથ બદ્રીનાથ ધામમાં હજી સુધી જોઈએ તેવી બરફવર્ષા નથી થઈ। કેદારનાથ ધામની હાલની તસવીરો ચોંકાવનારી છે। ગયા વર્ષ સુધી કેદારનાથ ધામમાં ડિસેમ્બરમાં ભારે બરફવર્ષા થતી હતી, પરંતુ આ વર્ષે અહીં બરાબર બરફ પડ્યો નથી। બરફથી ઢંકાયેલી રહેતી ટેકરીઓ હાલ ઉજ્જડ જોવા મળી રહી છે। આ તરફ ચમોલી પર્વતોમાં હજુ પણ વરસાદ અને હિમવર્ષાની રાહ છે। હજી સુધી હવામાન બદલાવાના કોઈ સંકેત નથી। ડિસેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે, તેમ છતાં બદ્રીનાથ ધામમાં હજી સુધી હિમવર્ષા નથી થઈ। ઓક્ટોબરમાં બદ્રીનાથ ધામમાં હિમવર્ષા થઈ હતી, જો કે બાદમાં બરફવર્ષા ન થતા બદ્રીધામની આખી ટેકરીઓ સૂકી દેખાય છે। બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના સુરક્ષા કર્મચારીઓ મંદિરની સુરક્ષા માટે 24 કલાક હાજર રહે છે અને તેઓ સૂકી ઠંડીનો સામનો કરી રહ્યા છે। પહાડોની આ સ્થિતિ જોઈ પર્યાવરણ નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે। નિષ્ણાંતોના મતે પહેલા આવું ઘણીવાર જોવા મળતું હતું, પણ છેલ્લા કેટલાક વર્ષની તુલનામાં બરફવર્ષામાં ઘટાડો થવો એ ચિંતાનો વિષય છે। બદ્રીનાથ કેદારનાથ ધામમાં કુદરતનો મિજાજ આ વર્ષે બદલાયેલો જોવા મળી રહ્યો છે। ગત વર્ષ સુધી ડિસેમ્બરમાં બરફની ચાદર ઓઢી લેતા આ પર્વતો આ વર્ષે સૂકાભટ જોવા મળી રહ્યા છે। કેદારનાથ બદ્રીનાથ ધામમાં હજી સુધી જોઈએ તેવી બરફવર્ષા નથી થઈ। કેદારનાથ ધામની હાલની તસવીરો ચોંકાવનારી છે। ગયા વર્ષ સુધી કેદારનાથ ધામમાં ડિસેમ્બરમાં ભારે બરફવર્ષા થતી હતી, પરંતુ આ વર્ષે અહીં બરાબર બરફ પડ્યો નથી। બરફથી ઢંકાયેલી રહેતી ટેકરીઓ હાલ ઉજ્જડ જોવા મળી રહી છે। આ તરફ ચમોલી પર્વતોમાં હજુ પણ વરસાદ અને હિમવર્ષાની રાહ છે। હજી સુધી હવામાન બદલાવાના કોઈ સંકેત નથી। ડિસેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે, તેમ છતાં બદ્રીનાથ ધામમાં હજી સુધી હિમવર્ષા નથી થઈ। ઓક્ટોબરમાં બદ્રીનાથ ધામમાં હિમવર્ષા થઈ હતી, જો કે બાદમાં બરફવર્ષા ન થતા બદ્રીધામની આખી ટેકરીઓ સૂકી દેખાય છે। બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના સુરક્ષા કર્મચારીઓ મંદિરની સુરક્ષા માટે 24 કલાક હાજર રહે છે અને તેઓ સૂકી ઠંડીનો સામનો કરી રહ્યા છે। પહાડોની આ સ્થિતિ જોઈ પર્યાવરણ નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે। નિષ્ણાંતોના મતે પહેલા આવું ઘણીવાર જોવા મળતું હતું, પણ છેલ્લા કેટલાક વર્ષની તુલનામાં બરફવર્ષામાં ઘટાડો થવો એ ચિંતાનો વિષય છે।